ચલો કયા કયા ખાતા બનાવવામાં આવે? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો દાખલા નંબર 11 ની અંદર કાચા સરવૈયાને હવાલા આપેલા છે. એની અંદરથી પહેલો હવાલો શું છે જુઓ. આખર માલનો સ્ટોક 12,600 છે. એટલે આખર માલનો સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર કેટલો છે? 12,600. પણ તેના 4600 ના સ્ટોકને 600 નું રિપેરિંગ ખર્ચની જરૂર છે. જુઓ આપણને આખર સ્ટોક કેટલો આપેલો? 12,600 માંથી બે ભાગ પડે. પેલા સૌથી પહેલા કેટલા? અહીંયા બાજુ 4600. કેટલા રૂપિયા? 4,000 ને 4,600 નો સ્ટોકમાં કઈ ખરાબી છે, કઈ તકલીફ છે, એટલે આપણે એને રિપેરિંગ કરાવવો પડે. રિપેરિંગ કરાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે? તો 4,600 માંથી હું 600 બાદ કરીશ એટલે આ સ્ટોકની કિંમત કેટલી કહેવાશે? આપણી 4,000 રૂપિયા કહેવામાં આવે. કેટલી કહેવામાં આવશે? 4,000 રૂપિયા કહેવામાં આવશે. હવે બાકીના સ્ટોકની બજાર કિંમત, બાકીનો સ્ટોક કેટલો વધ્યો? 12,600 માંથી 4600 બાદ કરો એટલે કેટલો વધે? 8,000. એટલે બાકીના સ્ટોકની કિંમત 20% ઓછી છે. એટલે 8,000 ના 20% કરવું એટલે તો રકમ કેટલી આવે? અહીંયા 6,400 રકમ આવે. કેટલી? 6,400. વેપાર ખાતું એટલે કે આપણે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ એટલે આખર સ્ટોકની કઈ કિંમત ધ્યાનમાં લેવાની? જે ઓછી કિંમત હોય તે કિંમત. તો જુઓ અહીંયા આ કેટલા આપેલા આપણને? બાજુમાં કેટલા આપેલા? 6,400. બંનેનો સરવાળો કરો. 4,000 વત્તા 6,400 એટલે કેટલા થાય? 10,400 રૂપિયા. કેટલા? 10,400. એટલે આખર સ્ટોકની કિંમત કેટલી ગણાશે? 10,000. હવાલામાં આપેલો છે એટલે આખર સ્ટોકની બે એન્ટ્રી. સૌથી પહેલી એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોક આખર સ્ટોક. કેટલી કિંમત આવી એની? 10,400 રૂપિયા. એની બીજી નોંધ ક્યાં કરીશું આપણે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આખર સ્ટોક કેટલા રૂપિયા? 10,400. 10,400 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ હવાલામાં? કોઈને કઈ ડાઉટ? ચલો એના પછી શું કીધું છે? 4,400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. કેવું વેચાણ છે? ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. શું થશે? વેચાણની અંદર પ્લસ વેપાર ખાતાની જમા બાજુ કાચા સરવૈયાનું વેચાણ લખાશે. વેચાણની અંદર પ્લસ કરવામાં આવશે નહીં નોંધેલ ઉધાર વેચાણ. નહીં નોંધેલ ઉધાર વેચાણ. કેટલા રૂપિયા? 4,000 ને ઓકે ઉધાર વેચાણ છે એટલે પૈસા લેવાના બાકી છે. પૈસા લેવાના બાકી છે એટલે ક્યાં આવશે? દેવાદારોની અંદર પ્લસ કરવામાં આવશે. ક્યાં પ્લસ કરવામાં આવશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો લખવામાં આવે. દેવાદારોની રકમ આપણને કાચા સરવૈયામાં જેટલી પણ આપેલી હશે એની અંદર પ્લસ કરીશું. નહીં નોંધેલ ઉધાર વેચાણ. કેટલા રૂપિયા? 4,000 ને. ચલો બીજા નંબરના હવાલામાં કોઈને કઈ ડાઉટ? આગળ 1/10/2014 ના રોજ જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા. આ ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાનો છે. કેટલા વર્ષમાં માંડી વાળવાનો છે? તો અહીંયા જુઓ દાખલાની અંદર તમને જાહેરાત ઉપલબ્ધ ખાતું આપેલું હશે. જાહેરાત ઉપલબ્ધ ખાતું કેટલું આપેલું છે? 4,000. જાહેરાત ઉપલબ્ધ ખાતું કેટલું આપેલું છે? 4,000. એની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી. જાહેરાત ઉપલબ્ધ ખાતું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. જુઓ અહીંયા લખીએ આપણે જાહેરાત ઉપલબ્ધ ખાતે કેટલા આપેલા છે? 4,000. જાહેરાત ઉપલબ્ધ ખાતે કેટલા આપણને આપેલા છે? પણ આ 4,000 આપણને કેટલા વર્ષના કીધા છે? 5 વર્ષના કીધા છે. કેટલા વર્ષના કીધા છે? તો જાહેરાતની અંદર જે 1 વર્ષનો જે ખર્ચ છે કેટલા વર્ષનો? એ આપણે ક્યાં લખવો પડશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે. ક્યાં લખવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે. ઓકે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા જાહેરાત ઉપલબ્ધની તારીખ કઈ આપેલી છે? જુઓ 1/10/2014 આપેલી છે. કઈ આપેલી છે? 1/10/2014. શરૂઆતની તારીખ નથી. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2015 ના રોજ. ક્યારે પૂરો થાય છે? તો આપણે જુઓ ગણીએ 1/4 સોરી કઈ તારીખ આપેલી અહીંયા? 1/10/2014 થી લઈને કઈ તારીખ સુધી? 31 માર્ચ 2000. કેટલો સમયગાળો થાય? 6 મહિના થાય હે ના? કેટલા મહિના થાય? 6 મહિના થાય. કેટલા મહિના થાય?
તો અહીંયા ચાલુ વર્ષની અંદર એટલે કે જે વર્ષના આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરી રહ્યા છીએ એ વર્ષની અંદર જાહેરાત ઝુંબેશ માટે થયેલ જે ખર્ચ છે એનો ઉપયોગ આપણે કેટલા ટાઈમ માટે કર્યો છે? 6 મહિના માટે. તો આખા વર્ષનો ખર્ચો નહીં લખવાનો, કેટલા મહિના લખવાનો? 6 મહિના. ચલો તો અહીંયા દાખલાની અંદર 5 વર્ષના આપણને કીધા છે તો 5 વર્ષના કેટલા આપેલા? એટલે 4000 ભાગ્યા 5 કરો એટલે એક આખા વર્ષના મળે. આખા વર્ષના કેટલા મળે? 800 રૂપિયા. આખા વર્ષના કેટલા મળે? પણ આપણે જે વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ વર્ષની અંદર આખા વર્ષમાં જાહેરાતનો ઉપયોગ થયો નથી. કેટલા મહિના થયો છે? 6 મહિના થયો છે. કેટલા મહિના? તો આખા વર્ષના જો 800 રૂપિયા થતા હોય તો 6 મહિનાના કેટલા થાય? 400 રૂપિયા થાય. કેટલા થાય? 6 મહિનાના 400. તો આપણે જે જાહેરાત ઉપલબ્ધ ખાતું લખ્યું છે એની અંદરથી 400 રૂપિયા માંડી વાળવામાં આવશે. માંડી વાળેલ. કેટલા રૂપિયા માંડી વાળેલ? 400. તો 4000 માંથી 400 જશે એટલે કેટલા આવે? 3600 રૂપિયા. અને આની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે માંડી વાળેલ જાહેરાત ખર્ચ. માંડી વાળેલ કયો ખર્ચ? જાહેરાત ખર્ચ. કેટલા રૂપિયા? 400 રૂપિયા. કેટલા રૂપિયા? 400 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી કે ન પડી દરેકને? આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો આગળ વધીએ નેક્સ્ટ હવાલા તરફ. વાહનો. વાહનો 1/4/2009 ના રોજ 20000 માં ખરીદેલ, તેની ભંગાર કિંમત 4000 છે, તેનું આયુષ્ય 10 વર્ષનું છે, ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે. કોના ઉપર? વાહનો ઉપર. તો દાખલાની અંદર જુઓ તમને વાહનો આપેલા હશે. અત્યારે અહીંયા વાહનોની કિંમત કેટલી આપેલી છે ચેક કરો તો 8000 છે. ચેક કરજો, ફૂટપટ્ટી અને પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને કરજો, આડાવડી રકમ ન થઈ જાય. હે ને? કેટલી આપેલા છે? 8000 આપેલા છે. હવે આપણને દાખલાની અંદર શું કીધું છે કે ઘસારો કઈ રીતે ગણવાનો છે? સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. કઈ રીતે? ઓકે, તો વાહનો આપણે 8000 ના ક્યાં લખીશું? મિલકત લેણા બાજુ લખવામાં આવશે. વાહનો. વાહનોની કિંમત આપણને કાચા સરવૈયામાં કેટલી આપેલી છે? 8000. હવે આના ઉપર શું ગણવાનો છે? ઘસારો. કઈ રીતે? સીધી લીટીની પદ્ધતિએ. તો ઘસારો એટલે કે ડી નું સૂત્ર શું બને? C - S upon N. है ना? પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા એનું અંદાજિત આયુષ્ય. તો દાખલાની અંદર જુઓ બધી માહિતી આપેલી છે. ખરીદેલ પડતર કિંમત કેટલા રૂપિયા છે? 20000. ભંગાર કિંમત કેટલી છે? અને કેટલા વર્ષનું છે? 10 વર્ષનું. તો આપણે 20000 માંથી 4000 શું કરી દઈશું? બાદ. અને ભાગ્યા કેટલા કરીશું આપણે? 10. એટલે કેટલા રૂપિયા આવે? 1600 રૂપિયા ઘસારો કહેવાય. વાહનો પર કેટલા રૂપિયા ઘસારો આવ્યો? 1600. તો વાહનોની અંદરથી આપણે ઘસારો શું કરી દઈશું? બાદ. ડેપ્રિસિએશન ઘસારો. ડેપ્રિસિએશન ઘસારો કેટલા રૂપિયા? 1600. 8000 માંથી 1600 જશે એટલે કેટલા વધે? 6000 ને આ વાહનો પર ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વાહનો પર ઘસારો. વાહનો પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો? વાહનો પર ઘસારો તો કે 1600 રૂપિયા. કેટલા રૂપિયા આવ્યો? 1600 રૂપીસ. ક્લિયર? ખબર પડી? ચાલો આગળ આપણે પ્રયાણ કરીએ. 2000 નું ફર્નિચર ખરીદેલ, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. આપણે ફર્નિચર ખરીદીએ છીએ, ફર્નિચર મિલકત કહેવાય. તો ખરીદ ખાતે ઉધાર ના કરવામાં આવે, ફર્નિચર ખાતે ઉધાર કરવા પડે. પણ ભૂલથી ક્યાં લખી દીધા એ લોકોએ? ફર્નિચરમાં, સોરી ખરીદ ખાતે લખી દીધા. શું કરી દીધા? તો ભૂલથી ખરીદીમાં લખ્યા છે તો ખરીદીમાંથી શું કરીશું આપણે? ચલો તો ખરીદી લખવામાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. જે પણ ખરીદી હશે એનામાંથી માઇનસ કરીશું. ભૂલથી નોંધેલ ફર્નિચરની ખરીદી. કેટલા રૂપિયા છે ફર્નિચરની ખરીદી? ભૂલથી નોંધેલ કેટલા રૂપિયા છે? 2000. ઓકે, તો અહીંયા દાખલાની અંદર જુઓ કે શું કીધું છે આપણને કે ફર્નિચર 2000 નું ફર્નિચર ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. તો એનો મતલબ ફર્નિચર ખાતે ઉધાર કરવાનું બાકી છે. ફર્નિચર લખાય ક્યાં? પાકા સરવૈયામાં. ઓકે, કાચા સરવૈયામાં જેટલા બી ફર્નિચર આપેલું હશે એ કેટલું છે આપણે અત્યારે જાણતા નથી, પણ એની અંદર શું થયો પછી નવું લાયા. નવું ફર્નિચર કેટલું લાયા? 2000. નવું ફર્નિચર કેટલું લાયા? 2000 નું. જે આપણે ખરીદ ખાતે ઉધાર કર્યું હતું તો ખરીદ ખાતાની અંદરથી માઇનસ કરી ને આપણે કોની અંદર પ્લસ કરી દીધા? ખરીદ ખાતાની અંદરથી માઇનસ કરીને આપણે કોની અંદર પ્લસ કરી દીધા? ફર્નિચરની અંદર. કેમ કે ફર્નિચર મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર કરવામાં આવે. હવે આપણે આ ફર્નિચર જે છે 2000 નું ફર્નિચર આપણે જે ખરીદ્યું હતું કઈ તારીખે ખરીદ્યું છે? 1/10/2000
14 ના રોજ ખરીદેલી છે અને ફર્નિચર પર ઘસારાનો દર કેટલા ટકા કીધો છે આપણને 20% કીધો છે. તો આપણે સૌથી પહેલા ચેક કરી લઈએ કાચા સરવૈયામાં ફર્નિચર કેટલી રકમ આપેલી છે. ફર્નિચર ક્યાં દેખાય છે તમને? હા 6000 જાહેરાત ઉપલબ્ધ ખાતાની નીચે આપેલા છે. કેટલા રૂપિયા આપેલા? 6000. તો ફર્નિચર અહીંયા કેટલા લખીશું? 6000. 6000 નવું કેટલા ખરીદ્યા આપણે? 2000 એટલે 6000 ને 2000 કેટલા થઈ ગયા? હવે આના ઉપર શું ગણવાનું છે? હવે અમુક વિદ્યાર્થી મિત્રો વધારે પડતા હોશિયાર હોય, કેલ્ક્યુલેટર વ્યવસ્થિત ચાલતો હોય એટલે 8000 ના 20% ડાયરેક્ટ કરી દે એટલે જવાબ શું પડે? ખોટો. જવાબ શું પડે? ખોટો પડે. કેમ ખોટો પડે? કારણ કે જુઓ અહીંયા આ 6000 ના ફર્નિચર ઉપર આખા વર્ષનો ઘસારો ગણવાનો, પણ 2000 નું ફર્નિચર ક્યારે લાયેલું છે એ આપણને તારીખ આપેલી હતી. જુઓ 2000 નું ફર્નિચર આપણે 1/10/2014 ના રોજ લાયેલું છે. 1/10/2014 થી 31 માર્ચ 2015 સુધી કેટલો સમયગાળો થાય? 6 મહિના થાય. તો બાકીનું જે 2000 નું ફર્નિચર લાવ્યું છે એના ઉપર 6 મહિનાનો જ ઘસારો ગણાય. કેટલા મહિનાનો ઘસારો ગણાય? 6 મહિનાનો ઘસારો ગણવામાં આવે. તો સૌથી પહેલા જુઓ કોના ઉપર ઘસારો ગણવો છે આપણે? ફર્નિચર પર ઘસારો અહીંયા લખી જુઓ. ફર્નિચર પર ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. સૌથી પહેલા 6000. 6000 ના કેટલા ટકા કરવાના? 20%. 6000 ના 20% આખા વર્ષના કરો તો કેટલા રૂપિયા આવે? 1200 રૂપિયા આવે. પછી બીજો નવો કેટલો લાવ્યો ફર્નિચર આપણે? 2000 ના કેટલા ટકા કરવાના? પણ કેટલા મહિનાનો? 6/12 એટલે રૂપિયા કેટલા આવે? એટલે 1200 ને 200 કેટલા થાય? 1400 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? તો અહીંયાથી ઘસારો કેટલો માઇનસ થશે? 1000 ને એટલે કેટલા વધે? 6000 ને 600 રૂપિયા વધે. કમ્પ્લીટ ખબર પડી? તો ફર્નિચર પર ઘસારો આપણે કેટલા રૂપિયા ગણ્યો? 1400 રૂપિયા. એની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર કેટલા રૂપિયા? 1400. કેટલા રૂપિયા આવે? 1400 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 1400 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી દરેકને કે કોઈને ડાઉટ આની અંદર? ચલો આગળ વધીએ નેક્સ્ટ હવાલા તરફ. મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. તો મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ કહેવાય. અને મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય? ખર્ચ. રૂપિયા 8000 ની મૂડી 1/10/2014 ના રોજ ધંધામાં આપેલ છે. 8000 ની મૂડી ક્યારે લાયા હતા? 1/10 લાયા છે. તો મૂડી ઉપર ડાયરેક્ટ આપણે વ્યાજ નહીં ગણી લેવાનું, તારીખ ધ્યાનમાં રાખવી પડશે. તો દાખલાની અંદર જો મૂડી કેટલી આપેલી છે? 1,08,000 માંથી 8000 તો કઈ તારીખે લાયેલા છે? તો શરૂઆતમાં કેટલા હશે? વર્ષની શરૂઆતમાં મૂડી કેટલી હશે? 1 લાખ હશે. કેટલી હશે? 1 લાખ હશે. જુઓ તો આપણે અલગ કરીને લખીએ. પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ સૌથી પહેલા મૂડી શરૂઆતની મૂડી કેટલા રૂપિયા? 1 લાખ કહેવાય. અને પ્લસ વધારાની મૂડી કેટલી આપેલી? વધારાની મૂડી કેટલી લાવી છે? 8000. આ 1/10 ના રોજ લાવી છે એટલે કુલ મૂડી કેટલી થઈ ગઈ? મૂડી પર વ્યાજ ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું આપણને દાખલામાં? હા 6%. તો સૌથી પહેલા 1 લાખના મૂડી પર વ્યાજ ગણીએ આપણે. મૂડી પર વ્યાજ સૌથી પહેલા 1 લાખના કેટલા ટકા કરવાના? આના ઉપર તો આખા વર્ષનું વ્યાજ ગણવાનું. 1 લાખના 6% કરવું એટલે કેટલા રૂપિયા આવે? 6000. પરંતુ બીજા કેટલા લાયા નવા? 8000. 8000 ના કેટલા ટકા ગણવાના? આના ઉપર આખા વર્ષનું નહીં ગણવાનું, આપણને તારીખ જોવાની. કઈ તારીખ લાયેલા છે? 1/10/2014 ના રોજ. એટલે 10મો મહિનો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. કેટલા મહિના થયા? 6 મહિના થયા. તો કેટલા મહિનાનો ઘસારો ગણાશે? અહીંયા 6 મહિનાનો ગુણ્યા 6/12. કેટલો જવાબ આવે? 200 ને તો કુલ વ્યાજ કેટલો થશે? 6240. ખબર પડી કે ના પડી? હે ને? તો મૂડી પર વ્યાજ અહીંયા મૂડીમાં શું થશે? પ્લસ થશે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? 6240 રૂપીસ. મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? 6240 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? ચલો એના પછી આપણને નેક્સ્ટ છેલ્લો હવાલો. મકાન પર ઘસારાનો દર 10% અને યંત્ર પર ઘસારાનો દર કેટલા ટકા કીધો છે? 20% કીધો છે. હવે આપણે જોઈએ કાચા સરવૈયામાં મકાન ક્યાંય આપેલો છે ખરી? હા જુઓ મકાન કેટલો આપેલો છે? 40000. હે ને? એના પછી નીચે તરત આપેલો છે મકાનમાં શું કર્યો પાછો? કેટલા રૂપિયા? નવું મકાન ખરીદ્યું 10,000 માં. હે ને? કઈ તારીખે ખરીદ્યું એની તારીખ આપેલી છે.
31/12/2014 ના રોજ ખરીદ્યો અને આપણો વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ. એટલે આ જે બીજા નંબરનો જે નવો મકાન ખરીદ્યું એ મકાનને કેટલો ટાઈમ થયો? તો કે ડિસેમ્બરના છેલ્લા તારીખે ખરીદ્યું એટલે ડિસેમ્બર મહિનો ગણાય. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ કેટલા મહિના થયા? 3 મહિના થયા. કેટલા મહિના થયા? તો આ બીજો નવો મકાન ખરીદ્યો 10,000 એના પર કેટલા મહિનાનો આપણે ઘસારો ગણવાનો? 3 મહિનાનો. અને આગળનું મકાન જે 40,000 છે એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણાય. તો જુઓ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે મકાન લખીશું. અહીંયા મકાન આપણને આપેલું કેટલું છે? 40,000. મકાનની અંદર પાછું શું કર્યું આપણે? વધારો કર્યો. વધારો કરીને નવો કેટલું મકાન લાયા? એટલે 40 ને 10 કુલ મકાન કેટલું થઈ ગયું આપણી જોડે? 50,000. મકાન ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો કીધું છે આપણને? 10%. તો અહીંયા લખીએ, અહીંયા મકાન પર ઘસારો. જુઓ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, મકાન પર ઘસારો. સૌથી પહેલા આપણે મકાન કેટલાનું છે શરૂઆતમાં? 40,000 ના કેટલા ટકા ગણવાનું કીધું છે? 40,000 ના 10% કરવું એટલે કેટલા રૂપિયા આવે? ઓકે, નવું કેટલા લાયા? 10,000 ના કેટલા ટકા ગણવાના? આ મકાન લાયા ને કેટલા મહિના થયા? હજુ 3 મહિના. એટલે કેટલો જવાબ આવે? 10,000 ના 10% કરું તો એટલે મકાન પર ઘસારો કુલ કેટલો આવે? 4,250 રૂપિયા આવે. હે ને? તો આની અંદરથી ઘસારો આપણે બાદ કરીએ. માઇનસ ઘસારો ડેપ્રિસિએશન કેટલા રૂપિયા? 4,250 માંથી 4,000 જાય 46,000. 46 માંથી 250 હશે એટલે 45,700 અને આ 4,250 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાન પર ઘસારો ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ કેટલા રૂપિયા આવ્યો? તો કે 4,250. 4,250 રૂપીસ. ક્લિયર? ખબર પડી ગઈ દરેકને? ચલો એના પછી આપણને શું કીધું છે? યંત્રો પર ઘસારાનો દર કેટલા ટકા કીધું છે? 20%. હવે આપણે જોઈ લઈએ ઓફિસના યંત્રો આપણને કેટલા આપેલા છે? 20,000 ના આપેલા છે. એના સિવાય યંત્રો ક્યાં લખેલા છે? જોઈ લો. નથી લખેલા. તો ઓફિસના યંત્રો લખાય કે આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો ઓફિસના યંત્રોની કિંમત કેટલી આપેલી છે? બગડા મેંડું 20,000. એની અંદરથી કેટલા ટકા ઘસારો ગણવાનો કીધો આપણને? 20%. તો 20,000 ના 20% કેટલા થાય? તો 20,000 માંથી 4,000 બાદ કરો એટલે કેટલા આવે? આ 4,000 ની બીજી એન્ટ્રી ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની. શું લખીશું? યંત્રો પર ઘસારો. યંત્રો પર ઘસારો ડેપ્રિસિએશન ઓન મશીન કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. 4,000 રૂપીસ. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. કોઈ હવાલો બાકી છે નહીં. દરેકને દરેક હવાલામાં ખબર પડી? યસ કે નો? કોઈને ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? ચલો હવે 1 બાય 1 આપણે શું કરીશું? કાચા સરવૈયાની એન્ટ્રી કરીશું. કઈ એન્ટ્રીઓ? તો સૌથી પહેલા શું આપેલું છે? મૂડી. મૂડી લખાઈ ગઈ. એના પછી શું આપેલું છે? 4,800. ઉપાડ ક્યાં લખાય? મૂડીમાંથી માઇનસ કરવામાં આવે ઉપાડ. ઉપાડની રકમ આપણને કેટલી આપેલી? માઇનસ ઉપાડ કેટલી રકમ આપેલી? 4,800. 4,800. એના પછી શું આપેલું? જુઓ શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક કેટલો છે? શરૂઆતનો સ્ટોક આપેલો કેટલો? 8,000. વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું અહીંયા. શરૂનો સ્ટોક કેટલા રૂપિયા? 8,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું આપણને? ખરીદી. ખરીદી કેટલા રૂપિયા છે? અહીંયા લખીશું ખરીદી કેટલા રૂપિયા? 70,000 રૂપિયા. ચલો ખરીદી પછી શું આપેલું? વેચાણ. વેચાણ કેટલું આપેલું? 1,30,000. 1,30,000. ચલો એના પછી આપણને શું આપેલું છે? માલ પરત. તો 6,000 જે ઉધાર બાકી છે અને 10,000 ની કઈ બાકી છે? જમા બાકી હોય એ ખરીદ પરત કહેવાય. જમા બાકી હોય કયું પરત કહેવાય? તો 10,000 રૂપિયા આપણે ખરીદમાંથી માઇનસ કરીશું ખરીદ પરત. ખરીદ પરત કેટલા રૂપિયા? તો કે 10,000. અને ઉધાર બાકી આપી એ વેચાણ પરત કહેવાય. એ કેટલું આપેલું છે? 6,000 રૂપિયા. કેટલા રૂપિયા? 6,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? પગાર. પગાર કેટલો આપેલો છે આપણને? 30,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય પગાર ખાતે. પગાર કેટલા રૂપિયા આપેલું છે? તગડા મેંડું 30,000 રૂપિયા. ચલો પગાર પછી શું આપેલું છે આપણને? ઓડિટ ફી. ઓડિટ ફી પણ ધંધા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા આપેલું છે? ઓડિટ ફી કેટલા રૂપિયા આપણને આપેલું છે? 5,000 રૂપિયા.
ચલો એના પછી આપણને શું આપેલું છે ભાડું કરવેરા અને વીમો 4800 રૂપિયા એ પણ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું વેરા અને વીમો કેટલા રૂપિયા 4800 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને સ્ટેશનરી અને છપામણી શું આપેલું છે સ્ટેશનરી અને છપામણી કેટલા રૂપિયા છે 1200 રૂપિયા એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે સ્ટેશનરીની સાથે છપામણી કેટલા રૂપિયા છે 1200 રૂપિયા 1200 રૂપીસ ચલો એના પછી દાખલામાં શું આપેલું છે ચૂકવવાનો બાકી પગાર જો કાચા સરવૈયામાં આપેલો છે એટલે કેટલી એન્ટ્રી થશે એક જ એન્ટ્રી થશે ચૂકવવાનો બાકી છે એટલે પેઢી માટે દેવું કહેવાય દેવાની એન્ટ્રી ક્યાં લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખું ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર રકમ કેટલી આપેલી છે આપણને 2500 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવેલ વીમાની પણ એક જ નોંધ કરવામાં આવે ઉધાર બાજુ આપેલું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય અગાઉથી ચૂકવેલ વીમો અહીંયા લખીશું મિલકત લેણામાં આપણે અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા છે 400 રૂપિયા કેટલા રૂપિયા 400 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને આવક માલ ગાડા ભાડું કેટલું છે 900 વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે અહીંયા આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપેલું છે 900 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે કમિશન કઈ બાજુ આપેલું છે જમા બાજુ આપેલું છે એટલે શું કહેવાય મળેલ કમિશન કહેવાય કયો કમિશન કહેવાય આ 800 ની એન્ટ્રી ક્યાં લખાય નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખવામાં આવે મળેલ કમિશન કેટલા રૂપિયા ચલો એના પછી શું આપેલું છે દેવાદારો ને લેણદારો દેવાદારોની ઉધાર બાકી હોય લેણદારોની જમા બાકી હોય દેવાદારો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે કેટલા આપેલા છે 29,000 ને 29,600 માં 4,400 પ્લસ કરવાના એટલે કેટલા થાય 34,000 રૂપિયા લેણદારો જમા બાજુ લખવામાં આવે લેણદારોની રકમ કેટલી આપેલી છે 14,000 રૂપીસ કેટલા રૂપિયા 14,000 રૂપિયા ચલો એના પછી આપણને શું આપેલું છે ચલો દેવાદાર લેણદાર લખાઈ ગયા મકાનનો વધારો લખાઈ ગયો ઓફિસ યંત્રો લખાઈ ગયા વાહનો લખાઈ ગયું હુંડી બે પ્રકારની ઉધાર બાજુ જે આપેલી લેણી હુંડી 5,000 દેવી હુંડી કેટલી 6,000 લેણી હુંડી ક્યાં લખાય પાકા સરિયામાં મિલકત લેણા બાજુ ચલો લેણી હુંડીની રકમ ઉધાર બાજુ કેટલી છે 5,000 જ્યારે દેવી હુંડીની રકમ જમા બાજુ કેટલી છે તો અહીંયા લખીએ આપણે દેવી હુંડીની રકમ કેટલી આપેલી છે 6,000 રૂપિયા આપેલી છે કેટલા રૂપિયા 6,000 રૂપીસ ચલો એના પછી શું આપેલું છે આપણને ડિવિડન્ડની કઈ બાકી હોય જમા બાકી હોય જમા બાકી આપેલી છે એટલે આવક કહેવાય શું કહેવાય આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું ડિવિડન્ડ કેટલા રૂપિયા આપેલું છે 1,000 રૂપિયા ચલો એના પછી ડિવિડન્ડ પછી શું આપેલું છે જુઓ રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે કેટલા રૂપિયાનું કર્યું છે 10,000 નું રોકાણ કર્યું એટલે શું કહેવાય મિલકત કહેવાય પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય પાકા સરિયામાં મિલકત લેણા બાજુ અહીંયા લખું હું રામ રહીમના શેરમાં રોકાણ કેટલા રૂપિયાનું કરેલું છે આ રોકાણ કર્યું 10,000 રૂપીસ ચલો એના પછી આપણને શું આપેલું છે મરામત ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 3,000 રૂપિયા મરામત ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે આપણને 3,000 રૂપિયા ચલો મરામત ખર્ચ પછી શું આપેલો છે વીજળી ખર્ચ પણ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રકમ કેટલી છે વીજળી ખર્ચ કેટલા રૂપિયા 3,600 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે બોનસ કેટલા આપેલી છે 2,500 એ પણ ધંધા માટે ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચલો બોનસ કેટલા રૂપિયા લખો 2,500 2,500 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને વટાવ આ આપેલ વટાવ કહેવાય કેટલા રૂપિયા 1,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે આપેલ વટાવ કેટલા રૂપિયા 1,000 રૂપીસ એના પછી છેલ્લે આપણને શું આપેલી છે ગાલખાત અનામત આપેલી છે હવે જો ગાલખાતનું અહીંયા કોઈ ફોર્મેટ આવ્યું
આયો કોઈ ફોર્મેટ ગાલખાતનો? તો શું કરીશું? ગાલખાત અનામત આપણે ફોર્મેટ પ્રમાણે શું થાય? છેલ્લે માઇનસ થાય. ફોર્મેટ પ્રમાણે શું થાય? પણ અહીંયા આપણને ગાલખાત અનામત, ગાલખાત બીજી કઈ આપેલી, તો આને ક્યાં લખીશું? ગાલખાત અનામત ને બોલો હેડો. એવું થોડું ચાલે. ચાલુ છે ને? ગાલખાત અનામત ક્યાં લખવામાં આવશે? બોલો હેડો. બોલ બોલ, શું બોલવું છે? બોલ. ચલો, જ્યારે આપણને ગાલખાત આપેલી નથી, બીજી કોઈ ગાલખાત નથી, ફક્ત ગાલખાત કઈ આપેલી છે? કાચા સરવૈયાની આપેલી છે. બીજી કોઈ ગાલખાત અનામત આપેલી, તે ગાલખાત અનામત ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્યાં લખાશે? પાકા સરવૈયામાં ગાલખાત અનામત. કેટલા રૂપિયા આપેલી છે? હા, 1500 રૂપીસ, 1500 રૂપિયા. કેટલા રૂપિયા? ચાલો, ઓકે. આની બીજી રીતે પણ એન્ટ્રી કરી શકાય. નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખો, હે ને? નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુએ પણ લખી શકાય. ચલો, હવે આપણે 1 બાય 1 ટોટલ કરીએ. સૌથી પહેલા અહીંયા વેપાર ખાતામાં 1,30,000 વેચાણ છે. એની અંદર નહીં નોંધેલ ઉધાર વેચાણ 4,400. એની અંદરથી 6,000 રૂપિયા વેચાણ પરત બાદ કરું એટલે અહીંયા વેચાણની નેટ રકમ કેટલી આવે? 1,28,000 ને આઈ જા, આગળની બેન્ચીસ આવી જતું. ચલો, એના પછી અહીંયા કેટલા છે? 70,000 માંથી 2,000 ને 10,000 બાદ કરવાના છે. 70,000 માંથી 2,000 ને 10,000 બાદ કરો એટલે કેટલા જવાબ આવે? અહીંયા 58,000 આવે. કેટલા રૂપિયા આવે? ચલો, હવે આપણે શું કરવાનો છે? અહીંયા ટોટલ 1,28,400 વત્તા કેટલા? 10,000 ને 400. આનો સરળો કેટલો થાય? 1,38,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 1,38,000 ને આ 1,38,800 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરી દેવાની. પહેલી કેટલી છે? 8,000 માઇનસ 58,000 માઇનસ 900 એટલે કેટલી? 71,000. 71,900 ઇટ્સ યોર ગ્રોસ પ્રોફિટ. કાચો નફો કહેવાય ને. કયો નફો કહેવાય? આ કાચો નફો ક્યાં લઈ જવાનો? આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો. કયા ખાતે લઈ જવાનો? નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખીશું? જમા બાજુ લખીશું. કાચો નફો કેટલા રૂપિયા? 71,900. નીકળ ભાઈ, કેલ્ક્યુલેટર નીકળ. હા, કે બી એક્ઝામ ચાલે એટલે નહીં થાય. ચલો, હવે આપણે અહીંયા કઈ બાજુનો સરળ કરીશું? જમા બાજુનો. 71,900 વત્તા કેટલા? 800 વત્તા 1,000 એટલે કેટલો સરળ થાય? 73,700. 73,700. 73,000 ને આ બાજુ બી કેટલા લખીશું આપણે? 73,000 ને 73,700 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરી દેવાની? માઇનસ. પહેલી એન્ટ્રી કેટલી છે? જુઓ, તગડા મેંડું 30,000. એના પછી 5,000 માઇનસ કેટલા? 4,800 માઇનસ કેટલા? 1,200 માઇનસ કેટલા? 3,000 માઇનસ 3,600. ફરીથી કરીએ. 73,700 માઇનસ 30,000 માઇનસ 5,000 માઇનસ 4,800 માઇનસ 1,200 માઇનસ 3,000 માઇનસ 3,600 માઇનસ 2,500 માઇનસ 1,000 માઇનસ 400 માઇનસ 1,600 માઇનસ 1,400 માઇનસ 6,240 માઇનસ 4,250 માઇનસ 4,000 કેટલા વધે? 4,710 રૂપિયા. આ કયો નફો કહેવાય? આપણો ગ્રોસ પ્રોફિટ, જેને આપણે લખીશું નેટ પ્રોફિટ. સોરી, ચોખ્ખો નફો. કયો નફો? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો પછી અહીંયા મૂડીમાં શું થઈ જાય? પ્લસ. ચોખ્ખો નફો કેટલા રૂપિયા આવ્યો? તો કે 4,710 રૂપિયા. હવે અહીંયા પ્લસ માઇનસ કરીએ. મૂડી કેટલી હતી? 1,08,000. એની અંદર મૂડી પર વ્યાજ કેટલું પ્લસ કરવાનું? 6,240. પછી ચોખ્ખો નફો 4,710 અને 4,800 રૂપિયા ઉપાડ શું કરી દેવાનો? માઇનસ. એટલે રકમ કેટલી આવે? 1,14,100 વત્તા કેટલા કરવાના? ચૂકવવાનો બાકી પગાર 2,500 વત્તા કેટલા? 14,000 વત્તા કેટલા? 6,000 વત્તા કેટલા? 1,500. આનો સરળો થાય 1,38,150. 1,38,100. હવે કઈ બાજુ કરવાનો? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ સૌથી પહેલા એન્ટ્રી કેટલી? 6,400
વત્તા 6,600 વત્તા 45,750 વત્તા 16,000 વત્તા કેટલા 10,400 વત્તા કેટલા 34,000 વત્તા 5,000 વત્તા 10,000 વત્તા 3600 વત્તા કેટલા છેલ્લે 400 1,38,150 બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. 1,38,150. કમ્પ્લીટ ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો.